પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. કરંથીઓનો બીજો પત્ર, તેનો 1 અધ્યાય 4 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, જેથી અમને પોતાને દેવ તરફથી જે દિલાસો મળે છે તે વડે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ. આપણે બીજાને ક્યારે દિલાસો આપી શકીએ? પાઉલ પ્રેરિત કરંથીની મંડળીને જણાવે છે. કરંથી શહેર કેવું હતું? કરંથી શહેર એ દરિયાની કિનારે હતું અને ત્યાં ઘણા બધા એવા ધંધા રોજગારને માટે લોકો આવતા હતા. વ્યાપારનું સ્થળ હતું. દરિયા કિનારે હતું કે નહીં ખબર નહીં, પણ એ વ્યાપારનું સ્થળ હતું અને હર કોઈ જગ્યા પરથી લોકો ત્યાં આવતા હતા. સિંગલ આવે કામ કરવાને માટે, અને એના લઈને એ જગ્યા પર પાપ પણ વધી રહેલા હતા. વ્યભિચારના પાપોને એવા ઘણા બધા ત્યાં વધેલા હતા, પુષ્કળ ત્યાં હતા. પરંતુ એવા સમયમાં ત્યાં એક મંડળી પણ છે. એ મંડળીએ કેવી રીતના પવિત્રતામાં રહેવાનું એ બાબત જણાવે છે. સાથે સાથે અનેક દુઃખો પણ હતા. તો એ દુઃખોમાંથી પ્રભુ એમને બહાર કાઢે એના માટે પાઉલ પ્રેરિત આ કરંથીને પત્ર લખે છે. અને શું જણાવે છે? પવિત્ર જીવન જીવવાને માટે મુસીબતો છે. જ્યારે પ્રભુને સમર્પિત થઈને જીવીએ છીએ એવા સમયમાં લોકો તરફથી પુષ્કળ વિપત્તિઓ સહન કરવી પડે છે. યાત્રાકારી પુસ્તકમાં જોઈએ છે તો ખ્રિસ્તી અને જે બીજો વ્યક્તિ છે એ વ્યક્તિ એવી જગ્યા પર જાય છે, એવા શહેરમાં જાય છે, વ્યર્થતાના શહેરમાં જાય છે. ત્યારે ત્યાં ગયા પછી એ લોકોને એ શહેર અજુગતું લાગે છે અને પેલા શહેરના લોકોને પણ આ યાત્રીઓ અલગ લાગે છે. અને પછી એ લોકો પાસે આવીને પૂછે છે કે આ શહેરમાંથી શું ખરીદશો? એટલે એમણે શું કીધું? અમે સત્ય ખરીદીશું. હવે એ લોકો તે શહેરમાં શું શું જુએ છે? સિગારેટ જુએ છે, બીડી જુએ છે, પછી એ તો શરાબની દુકાનો જુએ છે. અને અહીં તહીં લોકો ટહેલતા હતા, પત્તા રમતા હતા, એવું બધું જુગારને એવું બધું જુએ છે. આ અમારા સ્વર્ગીય નગરને માટે ઉપયોગી નથી એવું એ લોકોએ જ્યારે જણાવ્યું ત્યારે એ લોકોને બાંધીને શું કરવામાં આવ્યા? લાકડાથી મારવામાં આવ્યા, બાંધીને, અને જેલમાં પૂરી દેવામાં આવ્યા. પછી એમના વિરુદ્ધમાં ખોટી સાક્ષીઓ ઊભા થયા, ચાપલુસીને એવા ઊભા થાય છે અને એ પ્રમાણે બચવાનો કોઈ આરો રહેતો નથી. એક વ્યક્તિ ખ્રિસ્તીની સાથે છે, એમને તો સળગાવી દેવામાં આવ્યા, પેલો શહીદ થઈ ગયો. અને એ પ્રમાણે એના પહેલાં જે સહાયક આવે છે, વિશ્વાસુ આવે છે, એ શું કહે છે કે આ શહેર આવશે ત્યારે તમારે 2માંથી 1 જણાએ શહીદ થવું પડશે. પહેલેથી જ એમને ચેતવણી આપી હતી. તેથી એ લોકો ગભરાયા નહીં. એક જણો મરી ગયો પ્રભુના માટે, સ્વર્ગીય રાજ્યમાં જઈ રહ્યા હતા ત્યારે આ લોકોથી વિપત્તિ સહન કરીને એ મરણ પામે છે. પરંતુ એને શું મળ્યું? સ્વર્ગ રાજ્ય પ્રાપ્ત કર્યું. તો એવી વિપત્તિઓ પડે છે, એવા દુઃખો સત્યને માટે સહન કરવા પડે છે. લોકો અસત્યને વધારે સ્વીકારે છે. ખ્રિસ્તી લોકો પણ એમાં સામેલ હોય છે. પરંતુ એવી વિપત્તિઓમાં જ્યારે આપણે બની રહીએ છીએ, એવી વિપત્તિમાં આપણે શું દિલાસો આપીએ? પરંતુ પ્રભુ આપણે બહાર નીકળેલા છે, તો પ્રભુ આપણને દિલાસો આપવાને માટે સક્ષમ બનાવે છે. પાઉલ પ્રેરિત શું કહે છે કે તે અમારી સર્વ વિપત્તિઓમાં અમને દિલાસો આપે છે. એવા દુઃખોમાં પ્રભુ અમને દિલાસો આપે છે. એટલા માટે પ્રભુ અમને દિલાસો આપે છે કે હવે પછી અમારી સમક્ષ જેટલા પણ દુઃખોથી દિલાસો લેવાને માટે આવશે એવા વ્યક્તિઓને અમે પ્રભુ તરફથી દિલાસો આપવાને માટે શક્તિમાન થઈએ. એટલા માટે અમારા જીવનમાં પડતા દુઃખોમાંથી પ્રભુ આપણને બહાર કાઢે છે, અમને દિલાસિત કરે છે અને અમે બીજાને દિલાસિત કરી શકીએ છીએ. તો આપણે આ વચન જોઈએ છે. આપણને પણ બીજાઓને ઉત્તેજન આપવાને માટે, દિલાસો આપવાને માટે પ્રભુએ બનાવેલા છે. એટલા માટે આપણા દુઃખોમાંથી પ્રભુ આપણને બહાર કાઢે છે. તેથી જ્યારે દુઃખોમાંથી બહાર નીકળ્યા પછી શાંતિનું વાતાવરણ તમારા અને મારા જીવનમાં હોય
કદી પણ આપણે કમ્ફર્ટેબલ ઝોનમાં નહીં રહીએ, પરંતુ એ શાંતિના વાતાવરણમાં પણ કોણ દુઃખોમાં છે, કોણ વિપત્તિમાં છે, કોને દિલાસાની જરૂર છે, એ જોઈને આપણે એવા વ્યક્તિઓ પાસે પહોંચી જઈએ, મોબાઈલના માધ્યમ દ્વારા પહોંચી જઈએ, પ્રભુના વચનો લઈને પહોંચી જઈએ અને કોઈ ને કોઈ તરીકાથી એ વ્યક્તિને દિલાસો મળે એવી રીતના કામ કરવાની જરૂર છે, પ્રાર્થનાઓ કરવાની જરૂર છે. પ્રથમ તો આપણે પ્રભુને સોંપી દેવાની જરૂર છે કે પ્રભુ આ સંકટમાંથી અમને બહાર કાઢો. કઈ રીતના અમે બહાર કાઢીએ? વચનો દ્વારા બહાર કાઢીએ, અમારા મુખના શબ્દો દ્વારા બહાર કાઢીએ, પ્રાર્થના દ્વારા બહાર કાઢીએ, કે પ્રભુ અમે કાઉન્સેલિંગ કરીને બહાર કાઢીએ? તમે અમને જણાવો. કે પછી અમે કંઈક વસ્તુ આપીને, નાણાં આપીને મદદ કરીએ? કેવી રીતના આ લોકોને દિલાસો મળશે એ આપણે પ્રભુને પૂછવાનું છે, અને પૂછીને પછી પ્રભુ કહે તે પ્રમાણે કરવાને માટે આપણે તત્પરતા દાખવવાની જરૂર છે. તો આ વચનો પ્રમાણે જીવન જીવવાને માટે હર કોઈ તૂટેલા, ભંગિત અને દુઃખી થયેલા, દબાઈ ગયેલા, આધાર વગરના લોકોને આપણે પ્રભુ પાસે દોરી લઈ આવીએ, એમને પ્રભુનો આધાર આપીએ અને પ્રભુના મહિમાને માટે વધુ વધુ ઉપયોગી બનીએ. તો આ વચનો પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે, વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ જ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં જે પણ પ્રભુજી એ લોકોને દિલાસાની જરૂર છે, એ દિલાસો તમે પૂરો પાડો. તમારા બીજા આગમનને માટે તમે તૈયાર કરો. હરેક અંધકારની શક્તિમાંથી બચાવજો. જેટલા ભંગિત હૃદયના એમની પાસે આવે, દરેકને તેઓ દિલાસો આપવાના માટે સક્ષમ બને, એના માટે પ્રભુ તમારી પાસે સહાય માગીએ છીએ. અને દિલાસાનો દાતાર તમે છો, દિલાસાનો દેવ તમે છો, કરુણાનો પિતા તમે છો. ત્યારે પ્રભુ એ જ કરુણા સાથે એ લોકો પણ બીજાઓને ઉત્તેજિત કરે, દિલાસિત કરે, એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમારા વચનોમાં પુષ્કળ દિલાસો રહેલો છે. એ દિલાસો આપીને તેઓ પ્રભુ હરેક ગમમાંથી એવા લોકોને બહાર કાઢે, એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રભુ, તમે પ્રાર્થના સાંભળીને એ પ્રમાણે કાર્ય કરો, એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.